રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ। આજ થયો બીજો દી, કાલે રૂંઢે વિડીયો ઉતારવાની શરૂઆત કરી હતી। પાછું હાલો પાછા આપણે પૂગી હાથ બગીચામાંથી જો બે બદામું જડાઈ ગયું। અમારા બગીચામાં કેટલા ફ્રૂટ હે ખાવાના, એ તમને આજ કીધું। ખાવામાં તો જો પહેલાં તો બદામ હાથમાં ખર્યું તે બદામ જ દેખાડી દા કે એક તો બદામ જ છે, અને બદામણીનું ઝાડય બતાડી દે। નકર કોઈકરી થાય કે આ તો બદામ દેખાડે પણ બદામનું ઝાડ દેખાડતી નથી। તો જો પેલી તો બદામ જ છે, અને સુગંધ એકદમ સુપરની આવે। અને હું પૂગેવી લીંબુડી, હું હે ને લીંબુડી ફાલ જો આવી ને તી હું કાં એકવાર તો લીંબુ સુમાહામાં તો થાય જ બધાયની હોય ને લીંબુડીની। બાકી હું કાં એવું ઉનાળામાં આવે કે નહીં આવતા, ને લીંબુડી બારમાહી હે કે કેવી હે એ હું કાં ખાતરી થઈ જાય। તી જો લીંબુડીમાં હે ને જો આ રહ્યું આ ફાલ એ કહીએ ને કે લુરખા હે હાવ। તી સુગંધ લીંબુના ફૂલનો કોઈની હોય ને તો સુગંધ લીજો। આપણી ઘેર ન આપણે રાતરાણી કે હોય એનો બહુ સુગંધ આવે ને એવી જ સુગંધ લીંબુના ફૂલની આવે। અને લીંબુના ફૂલ લીંબુડીમાં આવ્યા ને કે એની વાત જ જવા દઈએ। લુરખા કી કેરીઓના આપણે લુરખો થાય ફાલનો મોર આવે, એવી રીતે અમારે લીંબુડીના ફાલમાં એવો ફાલ આવ્યો। જો આ રહ્યો ફાલ, જા હે ને આખા હે ને એની લુરખા અને ફાલ આવ્યો કોઈ। બાકી બહારનો તડીકો હોય ને તે બહુ નહીં દેખાય। બાકી ફાલની વાત જવા દો। બીજી વાર લીંબુ આવી છે, પહેલી વાર સુમાહામાં આવ્યા હતા તી એ હમણાં સુધી ખાધા ને એ ને પાછો જો ફૂલ આવ્યા ઢગલામાં, અને પાછા આવે હોય આવી રીતે પાંદ ઓછા અને લીંબુડીમાં ફૂલ જાજા ઢગલાને મોઈ હે ને પાંદડા આખા ખરે ગા પણ ફૂલ હે ને બાકી બહારને આવ્યા એકદમ ના રૂપારા। આપણે ડોલરના ફૂલની સુગંધ આવે ને એવી સુગંધ આવે। રૂપારા ડોલરના ફૂલ ક્યાં આપણે સુગંધ મારતા હોય પડખેથી નીકળીએ તો એ છે ને ડોલરના ફૂલની સુગંધ આવે ને એવી સુગંધ આવે। અને કોક હે કાસા એવા હાજા ને જે ફૂલ આથણાન કર્યાનું હતા ને પાકે પડ્યા હતા ને એમાં નેત તી જો એકતા બદામ હે અને એક હે લીંબુડી। બે વસ્તુ તમને દેખાડી દીધી, પછી દેખાડી આંબા। તી આંબામાં અવાર હે ને મોર એવો આવ્યો ને કે એની વાત જવા દો। ઢગલા ને મોઈ મોર આવ્યો, ઘરને પસવાડે હે ને એમાં તો તાણી વગરનો આવ્યો। ને આ બગીચામાં એક આંબો હે ને એમાં ફૂલ ફાલ આવ્યો, ઝીણકા આંબા હે ને એમાંય અવારતા ઢગલા ને મોઈ ફાલ આવ્યો। પાંદડે હે ને હાવ લીંગડા હે, કોઈ દી આંબામાં ફાલ ને તેવો પહેલી વાર તોય આવો આવ્યો, એકદમનો ફાલ આવે પડ્યો હોવાર। અને ઉપરની ડાયરી હે ને એમાં તો આખામાં એકદમ આવ્યો, અને હેઠી ડાયરી હે ને એમાંય પણ મલક આવ્યો। પણ હે કેરીઓ કેટલીક જલાઈ ને એ જોવાનું હે, ફાલતા અસલ આવ્યો। અને આગળ જઈએ તો બીજું ખાવાની વસ્તુ ફ્રૂટમાં કઈ છે કે કેરી। તો કેરી તમને દેખાડી દીધી કે અમારે કેરી છે। અને હે બીજી નારિયેરીમાં જે નારિયેળને તો આવતા આવી છે અમુક સમય, પણ હજે તો નારિયેળ કઈ આવ્યું નેતી। બીજી છે નારિયેળી, અને હે નારિયેળીથી થોડીક આગળ હાલા ને ત્યાં હે પોપિયા। તી પોપિયા તો કહો ને કે પોપિયા ડૂબતા જ ને જો કાસા એટલા હે, અને પાકલય જો આ દેખાય પાકલ એટલા હે, કાયમ એટલી કાયમ એક બે પોપિયા તો હોય જ। અને હે ને હમણાં તો દુનિયાના એટલી દુનિયાના પાકે ને પાછા હે ને કાકડી પોપિયા હે તી ઈ હે ને મીઠા ફૂલ હોય। જારિયા અને હે ને મીઠો પાણી ફૂલ હોય, ને પાછા પોપિયામાં જ પાકે ને એટલી ઓર મીઠા થાય। જો કાસાય જ એટલા હે, અને આ ઢગલ્યો હે, અને ઘરને પસવાડે છે ને પોપિયા એમાં તો જબરજસ્ત પોપિયા આવે। અને પાછું જો એક હે ને થોડીક હાલા ને પાછી તાતા જાંબુડો મી બથાઈ ઝાડમાં ઢુકડા બહુ આવ્યા તી હે ને હાવ બથાઈ ઘેઘૂર થઈ ગયા। જો હાવ એટલે હાવ હીરું પડે, આપણે ઘરમાં હીરું ન હોય એવું હીરું પડે। જારીએ આ જાંબુનો ફાલો આવે ગો ચાથી દેખાશે નામાં તો જો થોડમાંથી જ થાવ થોડ હે ને જો નાથી લુરખા ઉગા મીડ્યા। જારીએ આ જાંબુ તમે જોઈ અહીં મોટા થાય ને એટલે હું દેખાડી। જો આવા થાય ધોરા કલરના, અને મોં હે ને થોડું ઘણું લાલ થાય તી ઈ પણ ફાલ હે ને એકદમ ચાલુ થઈ ગયો થડી થો આવવાનો, કેમ કે સાણિયું ખાતર હારી પેટ ડોયું, અને સાણિયું ખાતર ડોવા હારી પેટ, અને પાણીવાળા ને તાર એમાં સાણ થોડુંક ડોવે નાખા। અને પાછું નાથી બે ડગલા હાલાતા બોરડી બથાઈ ઝાડમાં હા એક જ તેદું ઝીણકા હોતા ને મી વરે વાવે દીધા। હું થાય તો થાય, પણ એક જ ઝાડવું નબળું નથી, એનું કારણ છે આપણે ઠામ દઈએ ને એનું પાણી સીધું ઝાડવામાં ધોરિયો કરી નાખ્યો મેં તી એનું પાણી સીધું હે ને ધોરિયામાં ઝાડવામાં આવે। તી ઝાડમાં જે આપણે ઠામનું ને અઠવાડાનું પાણી હોય ને એ જાય ને એટલે ઝાડમાં હે ને બહુ જ થાય।
અને વધે એકદમ ના, અને એમાં માલય ઠાવકો આવે. જો જામફળીમાં જે જામફળ ખાઈ લીધા હતા તાતા પાછા હે ને જામફળ થવા માંડ્યા. એમાંય પણ એવો ફાલ આવ્યો, લીંગરા જામફળના. અને જા હે બોરડી, બોરડીમાં તો કાં હોય છે ને, કોક આવી રીતે હે ને બોર થઈ ગયા, જા આવા બોર થઈ ગયા, અને શીતળી જેવા, અને વેઢા પડી જાય. બાકી હેતા આપણે મોટા એપલ બોર આવે ને ઈ હે, અને આનો ટેસ્ટ આપણે બીજા બોર કરતાં અલગ હે. પણ બોર ઉપર મલક આવે પડ્યા, પણ વેઢા જેવા હે, એટલે ખાતા ને કોઈ બહુ. જા રહ્યા બોર હે ને આવે, પણ આવી રીતે અહીં થઈ જાય જો. અને પાછું 2 ડગલા નાથી હાલાતા આવે જામફળી. જામફળી તો તમે દીઠી હોય, કારણ કે એમાં એવા જો આ રહ્યા લુરખા હે, અને ફાલોય પણ અસલ હે. ફૂલ ખીલ્યા રાખે વિહાર તી હે ને, એમાં કોક ને કોક બેક ખાવા જ થાય. પાછા નાથી 2 ડગલા હાલાતા જાંબુડો આપણે ખાઈને ઠરિયા નાખી દઈએ ને એવી રીતના હે ને. રોપડોય પણ લેવી હતી. મારા ભાઈ ઇઝરાયલ ગયો ને તારે એક ઓહાણ રાખી લીધું કે ઇઝરાયલ ગયો ને તારા જાંબુડાનો રોપડો હું લેવી હતી. એ જાંબુડાનો રોપડો ત્યાં પલ્લા કરે ગયો. જાંબુડા હે ને બહુ મસ્તીના મીઠા થાય એના હે ભાણવર જાંબુડો. એને ઢગલો એકદમ રૂપારા મોટા આવે. અને નાથી હે ને હું કોને ઇઝરાયલ તાર મેં ઓહાણ રાખી લીધું. એટલે 5 વર્ષ થઈ ગયા. તેદુનો એ હે એ કદાચ સવારે આવવો હોય તો આવે. બધા કહે કે નોરતામાંથી આપણી હે ને 9 ટોસા કરી નાખીએ ને તો જાંબુ આવે. તી ટોસા તો કરીએ, પછી એની ટાણું થાય ને તાર જ આવે. ઓલા ખાટા કારા ઝીણા આવે ને એ તો આવે. જો આ હે બદામણી, જા બદામણી હે રૂપારી, લાલ ને લીલા પાન થઈ ગયા હે. પાન ખાઈ ઋતુ આવી છે ને હમણાં, એટલે રાતા ને લીલા થઈ ગયા. અને પાછું જો એના મેરા જવા તો આવે ખારેક, એમાં ખારીકું આવે ને પાછી એના મેરાય મી 2 નાખે ગઈ. આમાં તો ખારેક એને વાત જ જવા દો. ખારીકું આવે લીંબુ આપણે કોથળો ભરેલીએ ને એટલું ખારીકું આવ્યું હતું. પણ હે ને એમાં મારાથી એક ભૂલ થઈ ગઈ. આપણે એનું હે ને ખારેકનું ફલીકરણ કરવાનું હોય તો એનો પાવડર જડે ને નરનો એ માથે સાટવાનો હોય. પણ અમારા મીતા નરના આપણે લુરખા આવે ને જે ફૂલના એ માથે સાટે અને રેવા દીધા. તો મને એ કે થઈ જાય, પણ કંઈ થયું નહીં. ખારીકું થયું પછી 4-5 લીંગરા થયા. અને લીંબુ ન કરતા ફાલ આવ્યો. હું આજુ ખરે આવી ને એટલે તમને દેખાડી કે કીવો ખારેકમાં એક ખારેક હે. પણ આપણે ગમે એટલું ખાઈએ ને આળો પડમ દઈએ ને તો એ ધરાઈએ ઘટે નહીં ને એટલું ખારીકું આવે એમાં. ત્રીજો આ હે બીજા નંબરમાં ખારેક. તો અને પાછું આજુ ખરે ને બધા કે પાવડરનો વેસાતો જોડે. તી હું કા પાવડર વેસાતો લે અને સાટે દે તો કદાચ હરખ્યું જીલાય ખારીકું. અને આ હે આપણી આ રાણી કે ને રાણી, એ પછી તો જે બિસારો ઝીણકુડો ખે ટપુડો ખે, એટલે એની તો આવતા બહુ વાર લે છે. એને આહાજ જ રાખવાની કે રાણી ત્યાં હે ને બહુ મોટી થાય ને તારાજીમાં રાણીઓ આવે. તો એની તો જે 2-5 વર્ષ રહે અને પછી વાટ જોવાની થાય. પણ લગભગ આપણે આ સફરજન એમાં વિલાયતી ઝાડમાં હોય ને એવા ને જ. બાકી આપણી સામાન્ય જે વાડીઓમાં હોય ને એવા ત્યાં એક કરે ને બધા ઝાડમાં હોય. અને આ હે કેર્યું જો, અહીંયા પાંદડા હે ને થોડાક ગેઠા સુકાઈ ગયા ને એને કાપે કૂટે અને હરખ્યા કરી નાખવા. તી નેરે આવીને તી મીઠું પાણી રૂપારું પાલોર પાણી જળે જાય. તી ધોરિયા કરે ગોડે અને પાછા હરખ્યા કરે અને પાણી વારે દીધું ને. અને પાછું ડોવું સાણ ડોવે નાખી. સારી પેટ દુનિયાનું એક દીનું સાણ હોય ને એ બધું ડોવે નાખવું. જી સાણ ડોઈએ ને એ ઝાડમાં હે ને બહુ જ ના થાય. તારતા મારે ખોડ બગીચામાં જાતું નથી. એનું કારણ કાં કે મને તાકાત જડ્યા રાખે. સાણીઓ ખાતર જી તમે નાખો ના હે ને નો હોય ડૂસા નેદના તોય પણ નેદ થયા રાખે. તી જો લગભગ ઝાડમાં તો દેખાડી દીધા, કોઈ ખબર નહીં બાકી રહી જતા હોય તો. અને હેરડી એ ખાવાનું ફ્રૂટ ન કહેવાય પણ એ જીમાં લેખાઈએ એમાં. તી જો એ હેરડી પણ મોટા હાઠા થઈ ગયા. એવું હે ને હેરડિયું જડવ્યું બંધ થાય ને તી તો એવું હે ને કાપ્યું કદાચ જારી એ પણ દેખાડે તા. આ હે હેરડી પણ હે ને ઘણી બધી ઘણી કરીને જો હે ને એ આઈને ધોરીઓ કરી નાખ્યો વાહ સુધીનો. તી હે ને હાઠા થાય કાપ્યા રાખીએ ને એ હેરડી તો કોર્યા રાખે. આ કઈ વાઢિયું ખોળ ભીહુંનું હોય તી જી વાવ્યું હોય ત્યારે એક કાતરી વાવી હોય ને પછી હે ને એનો વાઢનું બથ ભરેલી ને વિડીયો થૂંબડું થાય. એવી રીતે હેરડીમાં પણ એ જ થાય. મને તો કંઈ અનુભવ નહોતો, તો આપણે ઘેર વાવ્યું ને પછીથી એટલે અનુભવ થયો કે હેરડી એક આપણે કાતરી વાવીએ ને તેમાંથી હે ને બથ ભરાય ને એટલું હેરડિયું થાય. પણ ધીરી થાય એ. જ્યાં પસવાળે આંબા હે ને ઘરના એમાં ફૂલ એટલે ફૂલ ફાલ આવ્યો. હા
જોતા જા રહ્યો મોર આવે ને હજે તા હે ને ફૂટ્યું મૂકે અવાર બહુ જ ન આવ્યો રે જાય તો સારી વાત છે ન કરતા પછી કાંવી વાટ જોતા હોય 4-5 વર્ષ થયા કલમી આંબા હે ને તોય આપણે કહીએ કલમી આંબામાં ત્રોત આવે પણ કલમી આંબામાં જાણે 5 વર્ષના થેકા જા રહ્યા એવા આવી છે કદાચ ઈ પણ કેરીયું ઝીલા હે ને હવે તો આવી છે બાકી આંબા તવાર બથાઈ આવ્યા ને કેરીયું કીવ્યુક જલાય ને એના ઉપર આધાર રહીએ જો એટલા હે સેતુડી ભૂલાઈ ગઈ બિસારી હુકાઈ ગઈ ને તે દેખાય જ નેતા આવતી મને એમાં તો સેતુડા અહીં આવે જ્યાં એ હુકાઈ ગઈ સુમા હમે હે ને ફૂલ લીલી થઈ ગઈ હતી ના હે ને ઉસાણ આવે જાય પાણી બહુ પૂગતું નથી તી હુકાઈ જાય પછી પાંદડા જો અટાણે હે ને એવું પાનખેર ઋતુ આવી છે ને એટલે હુકાઈ જાય અને સેતુડા કોક કોક દેખાય પણ લીલા હે ને તે બહુ નહીં દેખાય જો દેખાડા જા રે આ સેતુડી હે મોટી હે ઈ તા જા રે પલા કરી ગઈ પણ ઈ તો હે હાવ ઝીણકી કઈ બહુ કઈને મોટી ઉંમર નાની હે તો વધે બહુ ગઈ તેના પાન હકાઈ ગયા ને દેખાતી ને જો એટલા હે અમારી વાડીના ફ્રૂટ ખાવાવાળી સીજ એ તમને દેખાડી દીધી એક આધીમાં આપણે રાણી હે ને એમાં એક રાણીઓ જાંબુડામાં આવે તો ખાટા આવે અવાર મીઠા આવે તો ખબર નહીં મોટા આવે ને એ તો એક રાણી સિવાય કંઈ ઝાડવા દેખાડે ને એમાં બધામાં બધું ખાવાનું થાય એ આપણે જો ઘરના દવા વગરના એકતા અને ઘરના તાજે તાજા જ્યારે મન થાય ને ત્યારે આપણે તોડે ખાઈ શકીએ વેસાતું લેવા જવું પડે નહીં આ બધા જાણવાની હે ને 5-7 વર્ષ થયા અમારે આ પાણી પછી ઉનાળામાં ઓછા રહીએ ને એટલી પછી બહુ ન એલા થાય પણ તોય જરા જરા ખણે કરે અને વાયમાં થોડો ઉલારો હોય ને તો એમાં કાઢ્યા રાખીએ તે હે ને પલા કરે ગા ને એક સાણનોય બહુ ફાયદો થાય સાણ ડોયા રાખા ને એમાં એટલે અસલનું વધ્યા રાખે પાછો વાર મેં બોરો થયો ને એટલે એ પણ વરસમાં ન વધે પણ 5-7 વર્ષ થાય ને તો ઝાડમાં આપણે ફૂલ ખાધા જેવા થઈ જાય અસલ તો આખું ઘરની પૂરીવાર થાય ને આપણા ઘરને એટલું ફ્રૂટ એમાં આવે તો જો અમારા વાડીના ઝાડવા તમને થોડા બધા દેખાડી દીધા ઝલક દેખાડી કે એટલે અમારે વાડી ખાવાના ઝાડવા હે તો કોમેન્ટ કરજો કે તમારે બધાની એ વાત છે કે થોડા હે કે વધારે હે અમારે તો એટલા હે એટલી અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો પછી મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો